ગુજરાતી ભાષાની ફિલ્મોમાં એક સમય એવો હતો કે જ્યારે ગામડાની સંસ્કૃતિ પર આધારિત ફિલ્મો ખૂબ જ પ્રખ્યાત હતા. જો હજુ પણ તમારે આપણા ગુજરાતની જૂની સંસ્કૃતિ જાણવી હોય તો જૂના પિક્ચર જરૂરથી જોજો, એટલે તમને જોવા મળશે. અગાઉ ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ ત્રિવેદી, નરેશ કનોડિયા, જયશ્રી ટી અને રમેશ મહેતા જેવા પ્રખ્યાત કલાકારો હતા. તેમને ફિલ્મો જોવા માટે દર્શકોની લાઈન લાગી જતી અને દર્શકોને ખૂબ જ સંઘર્ષ કરવો પડતો. આ કલાકારોનો યુગ સમાપ્ત થતાં રોમા માણેકે ગુજરાતી ફિલ્મોમાં જાન પૂરી દીધી. તેમાં પણ દેશ રે જોયા દાદા પરદેશ જોયા તે સમયની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. ફિલ્મના હિરોઈન રોમા માણેક રાતોરાત લાખો લોકોના દિલમાં છવાઈ ગયા. નરેશ કનોડિયા અને હિતેન કુમાર સાથે તેમણે ઘણી બધી ફિલ્મો આપી. એમ કહેવાય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્નેહલતાનું સ્થાન રોમા માણેકે લઈ લીધું. તો દોસ્તો, આજના વિડીયોમાં વાત કરીશું રોમા માણેકના જીવનની કહાની વિશે અને તેમની ફિલ્મોગ્રાફી વિશે. વિડીયો શરૂ કરતા પહેલા એક વિનંતી છે, જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો દોસ્તો, ઘણા લોકો જાણતા નહીં હોય કે રોમા માણેક ગુજરાતના નહીં પરંતુ હિમાચલ પ્રદેશના હતા. તેમનો જન્મ 10 માર્ચના રોજ થયો હતો. તેઓના હાલના જીવનની વાત કરીએ તો તેઓ અત્યારે મુંબઈમાં તેમના પતિ હિતેશ મકવાણા સાથે રહે છે અને તેમના પુત્ર વિદેશમાં અભ્યાસ કરે છે. લાસ્ટ ટાઈમ તેઓ મોગલધામ ખબરાવમાં મા મોગલના દર્શન કરવા માટે આવેલા. હવે તેમના ફિલ્મ કરિયરની શરૂઆત વાત કરીએ તો ફિલ્મ કરિયરની શરૂઆત તેમણે હિન્દી ફિલ્મથી કરી. તેમાં એટલી સફળતા ન મળતા તેઓ ગુજરાતી ફિલ્મ તરફ વળ્યા. વાત કરીએ તેમની હિન્દી ફિલ્મોની તો 1981માં મેરા સનમ ફિલ્મમાં દેખાણા. ત્યાર પછી 1983ની ફિલ્મ નિગાહે એમાં દેખાણા. ત્યાર પછી 1985માં મુર્દે કી જાન ખતરે મેં અને એક કલી જો ખીલ ના પાઈ. ત્યાર પછી 1985માં તુમ પર હમ કુરબાન, 1986માં પીછા કરો અને ચંબલ કા બાદશાહ, 1987માં આ 7 સાલ બાદ અને ફકીર બાદશાહ, 1988માં કરતૂત, 1994માં અબ તો આજા સાજન મેરે અને જમાને સે ક્યાં ડરના, 1998માં ગુરુ ગોવિંદ સિંહ. આમ ઘણી બધી ફિલ્મોમાં મુખ્ય હિરોઈન તરીકે અને નાની મોટી ભૂમિકામાં દેખાણા. આ ઉપરાંત દિલ હે કી માનતા નહીં, જિંદગી એક જનૂન, હેના, પહેલા પહેલા પ્યાર, આ બધી ફિલ્મોમાં ડાન્સર તરીકે દેખાણા. સાથે સાથે તેમણે 3-4 ટીવી સિરિયલમાં પણ કામ કર્યું, જેમાં બિયા ચોપડાનું પ્રખ્યાત મહાભારતમાં માતા માદ્રીનું કિરદાર નિભાવ્યું અને જય હનુમાન સિરિયલમાં માતા કૌશલ્યાના પાત્રમાં જોવા મળ્યા. આ ચુન્ની સિરિયલમાં રેશમા સિંહ તરીકે અને અકબર બિરબલ સિરિયલમાં શાહબાનાની ભૂમિકા નિભાવે. ગુજરાતી ફિલ્મોમાં સૌથી પહેલાં તેઓ 1995ની ફિલ્મ બાબા રામદેવમાં દેખાણા, પરંતુ સાચી ઓળખ તો તેમને ગોવિંદભાઈ પટેલની ફિલ્મ ઊંચી મેડીના ઊંચા મોલ પરથી મળી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા હીરો તરીકે અને હિતેન કુમાર વિલન તરીકે હતા. 1997માં નરેશ કનોડિયા સાથે મહેંદી રંગ લાગ્યો, ગોવાળીઓ, કડલાની જોડ, આંગણે વાગે રૂડા ઢોલ અને રાજ રતન, તો હિતેન કુમાર સાથે દેશરે જોયા જાદા પરદેશ જોયા એવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી. ત્યાર પછી સ્નેહલતા સાથે તેમની પહેલી ફિલ્મ શ્રેણી વિજાણંદ હતી અને મુખ્ય હીરો તરીકે મણિરાજ બારોટ હતા. ત્યાર પછી 1998માં હિતેન કુમાર સાથે મહીસાગરના મોતી અને ગામમાં પિયર અને ગામમાં સાસરિયું, તો દીપક દવે સાથે નાનો દિયર લાડકો અને નરેશ કનોડિયા સાથે પરદેશી મણિયારો જેવી ફિલ્મોમાં દેખાણા. ત્યાર પછી 1999માં હિતેન કુમાર સાથે દીકરો મારો લાડકવાયો, પાંદડું લીલું ને રંગરાતો, મોતીના ચોક, સપનામાં દીઠા વગેરે ફિલ્મો અને નરેશ કનોડિયા સાથે મન સાહિબાની મેળીએ, જ્યારે જીત ઉપેન્દ્ર સાથે પરશુરામ ફિલ્મમાં દેખાણા. ત્યાર પછી 2000માં નરેશ કનોડિયા સાથે દલડા લીધા ચોરીરાજ, અરુણ રાજ્યગુરુ સાથે મૈયરની માયા, આ ઉપરાંત મોટા ઘરની લાજ અને કિરણ કુમારની ફિલ્મ કુંજલ કારજાની કોર જેવી સુપરહિટ ફિલ્મો આપી. ત્યાર પછી 2001માં હિતેન કુમાર સાથે ચૂંદડી ઓઢાડો હો રાજ અને મહીસાગરના મોતી. ત્યાર પછી 2002માં અવિનાશ વાઘવા સાથે ગોરમાનો વર કેસરીઓ. 2003માં નરેશ કનોડિયા સાથે પારકા પાદરના ગોરાદે અને દલડું લાગ્યું સાહેબાના દેશમાં. ત્યાર પછી 2005માં નરેશ કનોડિયા સાથે તમે જીત્યા ને અમે હાર્યા ફિલ્મમાં દેખાણા. 2008માં ઢોલી તારો ઢોલ વાગે અને 2012માં દેશ પરદેશ જેવી ફિલ્મોમાં દેખાણા. ત્યાર પછી 2013માં અમિત પંચોટી સાથે સુહાગ સિવા એક હથિયાર ફિલ્મોમાં નજર આવ્યા. તો દોસ્તો, આ હતી લાધલડી યાની રોમા માણેકની ફિલ્મોગ્રાફી. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.